નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. અને આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ એટલા માટે છે કે આ વિડીયોમાં આપણે આપણા સિલેબસના આધારે જે છે અહીં એક સરસ મજાનો કન્ટેન્ટ તૈયાર કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ કોન્સ્ટેબલનો સિલેબસ છે, જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળના 50 ગુણ છે. એમાં ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા આપણને આપી છે. તો એના જ એક સરસ મજાના ટોપિકમાં આપણે સરસ મજાનું શીખવા જઈ રહ્યા છીએ. અને સૌથી ખાસ વાત એ છે આની કે જે આપણે કન્ટેન્ટ રેડી કર્યું છે એ ધોરણ 6 થી લઈને 12 સુધીની જે આપણી પાઠ્યપુસ્તકો છે એના આધારે છે. એટલે ધોરણ 6 થી લઈને 12 સુધી સામાજિક વિજ્ઞાનમાં સિંધુ ખીણની સભ્યતામાં જે ગુજરાતની જે હડપ્પીય સભ્યતાના સ્થળો છે એની જેટલી વિગતો છે એટલી આપણે અહીં આ વિડીયોમાં લીધી છે. તો અહીં આપણી જે પીએસઆઈની પરીક્ષા છે એના સિલેબસમાં પણ સિંધુ ખીણની સભ્યતા તો છે જ, પણ કોન્સ્ટેબલમાં પણ સિંધુ ખીણની સભ્યતા તો છે જ. એટલે બંને માટે આપણે આ વસ્તુ તો તૈયાર કરવાની જ છે. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. અહીં ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, જે હાલ અમદાવાદ એટલે કે અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, જે શ્રીનગર હાલ શ્રીનાથગઢ હાલનું, અને કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા અને ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. આ વાત થઈ કે કઈ કઈ જગ્યાએ હડપ્પીય સભ્યતાઓની નાની મોટી વસાહતો મળી આવી છે. હવે જે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો છે એમાં સૌથી જાણીતું સ્થળ એટલે લોથલ. એની વાત કરીશું તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. ખાસ ધ્યાન રાખીશું, ભોગાવો નદીના કિનારે. લોથલ કઈ નદીના કિનારે આવ્યું છે? ભોગાવો નદીના કિનારે આવેલું છે, જેનું ઉત્ખનન વર્ષ 1954માં S.R. રાવ દ્વારા કરવામાં આવ્યું. ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું? તો S.R. રાવ. જેવું કે મેં આગળ કહ્યું કે આપણે વધારાનું કંઈ પણ શીખવાના નથી, જે પોઈન્ટ વાઇઝ, મુદ્દા વાઇઝ જે આપણા માટે ખૂબ જ જરૂરી છે એવા પોઈન્ટ જ આપણે આ કન્ટેન્ટમાં શીખીશું. અહીં M.S. રાવ દ્વારા 1954માં તેનું ઉત્ખનન કરવામાં આવ્યું. અહીં માનવ વસાહત માટેના 3 સ્તર મળી આવ્યા છે. અહીં લોથલ સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી બંદર હતું. કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે આવેલું છે. અને ઉત્ખનન કોના દ્વારા થયું? તો S.R. રાવ દ્વારા તેનું ઉત્ખનન કરવામાં આવ્યું. અને તે સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી બંદર અને ઔદ્યોગિક નગર છે. અહીંથી ધક્કો એટલે કે ડોકયાર્ડ, જહાજવાડો અને વહાણ લાંગરવા માટેનું લંગર પણ મળી આવ્યા છે. આના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ જે છે આંતરરાષ્ટ્રીય વેપારી બંદર પણ હતું, ત્યાંથી આ બધી વસ્તુઓ મળી આવી. ધક્કો જે છે ડોકયાર્ડ છે, જહાજવાડો જે છે એ મળી આવ્યો, વહાણ લાંગરવા માટેના લંગર મળી આવ્યા. અને એની ઉપરથી આપણને ખ્યાલ આવ્યું કે આ તો સૌથી જૂનું પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી બંદર છે. લોથલ સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી ધક્કો, જહાજવાડો અને વાહન લાંગરવા માટેનું લંગર પણ મળી આવ્યા છે. અહીંથી મણકા બનાવવાની અને સારવવાની ફેક્ટરી મળી આવી છે. તો અહીં જે લોથલમાંથી આપણને મણકા બનાવવાની અને સારવવાની જે ફેક્ટરીઓ છે એ પણ મળી આવી છે. તેમજ લોથલ કપાસનું મોટું કેન્દ્ર અને અકીકના ઉદ્યોગ માટે પણ જાણીતું હતું. અહીં એકની એક લાઈન 2 વાર લખાઈ ગઈ છે, પણ અહીં જે જહાજવાડો છે એ આપણે ખાસ યાદ રાખીશું કે સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીંથી મણકા બનાવવાની અને સારવાની ફેક્ટરી પણ મળી આવી હતી, એટલે ત્યાં મણકા પણ બનતા હશે. તેમજ લોથલ કપાસ માટેનું મોટું કેન્દ્ર અને અકીકના ઉદ્યોગ માટે પણ જાણીતું હતું. કપાસ માટે અને અકીક માટે પણ એ જાણીતું હતું.
પછી અહીંથી ચોખાના અવશેષો પણ આપણને મળી આવ્યા છે. આ એનસીઆરટી મુજબ છે કે ચોખાના અવશેષો અહીંથી આપણને મળી આવ્યા છે. કેન્દ્રીય બજેટ વર્ષ, જે ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કરંટમાં, કેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં લોથલ ખાતે પોર્ટુગલની મદદથી નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ક્યારે? કેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં લોથલ ખાતે પોર્ટુગલની મદદથી, કોની મદદથી? પોર્ટુગલની મદદથી નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ, જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આગળ જોઈએ હવે ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ ખાતે લુણી નદીના કિનારે આવેલું છે. લોથલ કઈ નદીના કિનારે આવેલું હતું? લોથલ આવેલું હતું ભોગાવો નદીના કિનારે. અને આ જે આપણું ધોળાવીરા છે એ આવેલું છે ભચાઉ તાલુકાના ખદીરબેટ ખાતે લુણી નદીના કિનારે. ભોગાવો નદીના કિનારે લોથલ અને લુણી નદીના કિનારે ધોળાવીરા. ઈસવીસન 1967 અને 68માં જેપી જોશી દ્વારા તેની શોધ કરવામાં આવી. શોધ થઈ જેપી જોશી દ્વારા, પણ તેનું ઉત્ખનન કોને કરાવ્યું? તો 1990થી 91માં RS બિષ્ટ દ્વારા તેનું ઉત્ખનન થયું. શોધ થઈ તો આવશે જોશી, જેપી જોશી. જેપી જોશીએ શોધ કરી, પરંતુ એનું ઉત્ખનન કરાવ્યું RS બિષ્ટે તેનું ઉત્ખનન કરાવ્યું. ધોળાવીરા સ્થળ કર્કવૃત્ત રેખા પર આવેલું છે. ખાસ યાદ રાખીશું, ધોળાવીરા સ્થળ કર્કવૃત્ત રેખા ઉપર આવેલું છે. ફરી એકવાર કઈ નદીના કિનારે આવેલું છે? તો લુણી નદીના કિનારે આવેલું છે. શોધ કરી જેપી જોશીએ, પણ એનું ઉત્ખનન કરાવ્યું RS બિષ્ટે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં એટલે કે દ્વિસ્તરીય વહેંચાયેલા હોય છે. આ પણ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે સામાન્ય રીતે જે હડપ્પીય નગરો છે એ દ્વિસ્તરમાં વહેંચાયેલા હોય છે, પરંતુ જ્યારે ધોળાવીરા નગર ત્રિસ્તરમાં વહેંચાયેલું છે. આ 3 સ્તર કયા કયા છે? તો સિટાડેલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. આ એના 3 જે છે નગરો છે, એમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? એના નગરના ભાગ તો સિટાડેલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. આ સમગ્ર નગરને ચારે બાજુથી પથ્થરની ઊંચી દિવાલોથી સુરક્ષિત કરાયું છે. અને ધોળાવીરા આખા નગરને ચારે બાજુથી પથ્થરની ઊંચી દિવાલોથી સુરક્ષિત કરાયું હતું. ધોળાવીરામાંથી વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહ માટેની પ્રણાલી મળી આવી છે. અહીંથી રમતગમતનું મેદાન, સ્ટેડિયમ પણ મળી આવ્યું છે. ધોળાવીરા માટે ખાસ એનું નગર 3 ભાગમાં વહેંચાયેલું છે. ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. એક આવે છે સિટાડેલ કિલ્લો, બીજું આવે છે ઉપલું નગર, ત્રીજું આવે છે નીચલું નગર. અને આ જે સમગ્ર નગર છે ચારે બાજુથી પથ્થરની ઊંચી દિવાલોથી સુરક્ષિત કરાયું છે. તથા ધોળાવીરામાં વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થા પ્રણાલી એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવેલી છે. વિશ્વની કહ્યું છે, ફક્ત ભારતની નહીં, ફક્ત ગુજરાતની નહીં, પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણને ધોળાવીરામાંથી મળી આવી છે. લુણી નદીના કિનારે આવેલું છે. શોધ કરી જેપી જોશીએ અને તેનું ઉત્ખનન થયું RS બિષ્ટ દ્વારા. વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી આપણને ધોળાવીરામાં મળી આવે છે. વરસાદી પાણીના સંગ્રહ માટેની પ્રણાલી અહીંથી આપણને મળી આવી છે. અહીંથી રમતગમતનું મેદાન, સ્ટેડિયમ પણ મળી આવ્યું છે. આગળ જોઈએ, પથ્થરો પર હડપ્પા લિપિના કોતરેલા અક્ષરોનું સાઇનબોર્ડ પ્રાપ્ત થયું છે. ક્યાંથી હડપ્પીય લિપિના કોતરેલા અક્ષરોનું સાઇનબોર્ડ પ્રાપ્ત થયું છે? ધોળાવીરાથી. આ ઉપરાંત સુતકાંજેન્ડોર અગત્યનું બંદર છે, તેમજ ચાન્હદડોમાં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી ઉત્તર હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે
છે. ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી ઉત્તર હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે. પછી ખાસ જોઈશું તાજેતરનું હાલનું જે પૂછાઈ શકે ખાસ એવા કેટલાક મુદ્દાઓ કેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં ધોળાવીરામાં પુરાતત્વીય મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 25 જુલાઈ 2021ના રોજ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ ધરોહર યાદીમાં ધોળાવીરાને ભારતમાં 40મું સ્થાન અને ગુજરાતમાં 4થું સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં 4થું સ્થાન મળ્યું છે અને ભારતમાં 40મું સ્થાન મળ્યું છે. આંકડો યાદ રહેવો છે, 40 અને 4. ગુજરાતમાં 4થું અને ભારતમાં 40મું સ્થાન મળ્યું છે. 25 જુલાઈ 2021ના રોજ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતના અન્ય સ્થળો નીચે મુજબ છે. જોઈ લઈએ, નજર મારી દઈએ. 2004માં ચાંપાનેરને મળ્યું, જે હાલોલ પંચમહાલમાં છે. 2014માં રાણીની વાવને મળ્યું, જે પાટણ છે. 2017માં ઐતિહાસિક શહેર તરીકે આખા અમદાવાદને જે છે સ્થાન મળ્યું છે. અને 2021માં ધોળાવીરા ભચાઉ કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જે છે એમાં સ્થાન મળ્યું છે. વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતના અન્ય સ્થળો જે છે એ આ મુજબ છે. 2004માં ચાંપાનેર, 2014માં રાણીની વાવ, 2017માં ઐતિહાસિક શહેર તરીકે અમદાવાદ અને 2021માં ધોળાવીરા. તો અહીં આજનો આપણો કન્ટેન્ટ પૂર્ણ થાય છે, પરંતુ આપણે હવે લઈશું નાનકડી ક્વિઝ. આપણે જે પણ કાંઈ શીખ્યા એમાંથી જ થોડા ઘણા પ્રશ્નો લીધા છે. તો ચાલો ફટાફટથી પહેલો પ્રશ્ન જોઈએ. લોથલની કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? કઈ નદી હતી? ભોગાવો. અને ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું હતું? લુણી નદીના કિનારે. ધોળાવીરા કયા બેટ પર આવેલું છે? બેટ પૂછો છે ખદીર બેટ. ખદીર બેટના કિનારે ધોળાવીરા આવેલું છે. પછીનો જોઈએ, લોથલ કઈ રીતે પ્રખ્યાત હતું? તો ઔદ્યોગિક નગર તરીકે પ્રખ્યાત હતું. બીજી એની પ્રખ્યાતતા કઈ હતી? આપણે જોયું આંતરરાષ્ટ્રીય બંદર. વિશ્વનું સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય બંદર એ લોથલને ગણવામાં આવતું હતું. પછીનું જોઈએ, ધોળાવીરાનું ઉત્ખનન મુખ્યત્વે કોના દ્વારા થયું હતું? તો ઉત્ખનન જે થયું હતું RS બિષ્ટ દ્વારા થયું, પરંતુ શોધ્યું કોને? તો જેપી જોશીએ શોધ્યું અને ઉત્ખનન થયું RS બિષ્ટ દ્વારા. પછીનું જોઈએ, ગુજરાતમાં હડપ્પીય સ્થળ કયું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું? ગુજરાતમાં હડપ્પીય સ્થળ કયું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું? તો લોથલ. લોથલ સૌથી મહત્વપૂર્ણ બંદર હતું. આંતરરાષ્ટ્રીય રીતે સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. ફરી એકવાર ફરીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું કયું હડપ્પીય સ્થળ ઘોડાના અવશેષો માટે જાણીતું છે? તો આવશે સુરકોટડા. સુરકોટડા આવશે. પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું હડપ્પીય નગર ત્રિસ્તરીય હતું? ધોળાવીરા હતું. બીજા બધા હડપ્પીય નગર કેવા હોય છે? દ્વિસ્તરીય હોય છે. 3 સ્તર કયા કયા હતા? તમારે મને કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે. પછીનો પ્રશ્ન, હડપ્પીય કયું સ્થળ 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયું? તો ધોળાવીરા. પછીનું જોઈએ, લોથલ કઈ સાલમાં શોધાયું હતું? તો 1954ની સાલમાં લોથલ શોધાયું હતું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સૌથી ખાસ યાદ રાખવા જેવી વસ્તુ, વરસાદી પાણીનો જે સંગ્રહ કયા સ્થળે મળી આવેલ છે? તો ધોળાવીરામાં આખી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણને મળી આવે છે. 11મો પ્રશ્ન છે, નીચેના હડપ્પીય સ્થળોને તેમના વિશેષ લક્ષણો સાથે જોડો. તો પહેલું છે લોથલ, બીજું ધોળાવીરા, ત્રીજું સુરકોટડા, ચોથું રંગપુર. એમાં છે ઘોડાના અવશેષો મળ્યા. બીમાં વિશ્વની પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી છે. સી ભારતનું પ્રથમ બંદર છે. અને ડી ઉત્તર હડપ્પીય સભ્યતાની ગતિ દર્શાવતું સ્થળ છે. તો અહીં જે છે એક સાથે આવશે સી. લોથલ
ભારતનું પ્રથમ બંદર, બી જે બીજું છે ધોળાવીરા, તો ધોળાવીરા સામે આવશે બી વિશ્વની પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રણાલી, અને ત્રીજું સુરકોટડા, તો એની સામે આવશે ઘોડાના અવશેષો મળ્યા, અને ચોથું જે છે રંગપુર, એની સામે આવશે ડી ઉત્તર હડપ્પીય સભ્યતાની ગતિ દર્શાવતું સ્થળ. તો આ પ્રકારે અહીં આજનો આપણો આ વિડીયો અને આ ક્વિઝ પણ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, જેથી અમે આવા જ નવા વિડીયો લાવતા રહીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.